શાક આજે થોડુંક જ બનાવ્યું છે. મારી તબિયત સારી નથી. હવે મારે છે ને બીજું શાક નથી બનાવવું. એવું કરું, આટલું મમ્મીને આપી દઉં અને આજનો દિવસ છે ને હું રોટલી ને ગોળ ખાઈ લઈશ. તબિયત સારી નથી આજે. અરે કિશુની તબિયત નથી સારી અને મને કીધું પણ નહીં, અને શાક ઓછું બન્યું છે તો એવું હવે એ શાક નહીં ખાય અને ગોળ રોટલી ખાઈ લેશે. અને જો હું એમ કહીશ ને કે લાય હું બનાવી દઉં તો એ ના પાડશે, નહીં બનાવવા દે. મમ્મી ચલો જમવાનું થઈ ગયું છે, આવી જાઓ. હા આવું છું. તમે બેસી જાઓ જમવા. તે જમી લીધું? ના મમ્મી, મને આજે ભૂખ નથી, મારે નથી જમવું આજે. હું રોટલી ને એવું ખાઈશ, ખાલી ભૂખ મોડેથી લાગશે ને તો શું બનાવ્યું છે? શાક શેનું બનાવ્યું છે? કારેલાનું શાક ને રોટલી બનાવ્યું છે મમ્મી. એટલે કારેલાનું બનાવ્યું છે? કારેલાનું તો મારે નથી ખાવું શાક, મારે તો બીજું કંઈક શાક ખાવું છે. સારું મમ્મી, હું બનાવી દઉં બીજું શાક તમને. ના હો, તારે નથી બનાવવું. આજ તો મને ઈચ્છા થઈ છે, હું મારી જાતે મારું શાક બનાવીને ખાઈશ. એટલે તું તારું બનાવેલું શાક તું ખાઈ લે, તું જમી લે પહેલા, હું મારું જાતે બનાવીને ખાઈ લઈશ. સારું મમ્મી. અને આ જમી લે ને પછી દવા પણ ગળી લેજે, તારી તબિયત સારી નથી ને. લે મમ્મી, તમને કોણે કીધું? કિશુ, મને બધી ખબર છે. હું ભલે તારી માં ના બની શકું, પણ મેં તો તને દીકરી માની જ છે. એટલે મારું બધું ધ્યાન હોય છે કે તારી તબિયત નથી સારી એટલે તું કહે છે કે મારે નથી જમવું. થેન્ક યુ મમ્મી, તમે મારું આટલું ધ્યાન રાખો છો એના માટે. હા, અને શાંતિથી જમી લે અને જમીને દવા લઈને સૂઈ જજે. હો, હે ભગવાન, મારા ભાઈને છે ને એક અમીર માણસ બનાવી દો, એટલો રૂપિયાવાળો બનાવી દો ને, બહુ જ પૈસા આપો, એનો ધંધો સારો ચાલે, એવું બધું કંઈક કરો ભગવાન. મમ્મી, આ તમે હું રોજ જોઉં, રોજ ભગવાનને એવું કહો કે મામા બહુ પૈસાવાળા થઈ જાય, અને રોજ તમારા ભાઈ માટે તમે રોજ માંગો, કેટલા સારા કહેવો. તમારા માટે તમે કોઈ દિવસ કાંઈ નથી માંગતા. હું રોજ જોઉં તમે તમારા ભાઈ માટે જ બધું માંગો છો. એ તો ભાઈ માટે માંગ્યું તો આપણા માટે જ માંગ્યું કહેવાય. રક્ષાબંધન નહીં આવતી એટલે ભાઈને છે ને રૂપિયાવાળો કરી દે તો પછી આપણે જે ગિફ્ટ માંગવી એ મંગાય ને રક્ષાબંધન. એટલે ભગવાનને પ્રાર્થના કરું કે એને પહેલા છે ને બહુ રૂપિયાવાળો અમીર માણસ બનાવી દો, બેન જોડે જે માંગવું એ મંગાય. તું આમ ભગવાનને પ્રાર્થના કર, આમ ઊભી છું શું, તારા ભાઈને રૂપિયાવાળો કરી દે એટલે તારે મંગાય. એ મમ્મી, નકરી લેવાની આશા ન રખાય. ભાઈ જે આપે ને લઈ લેવાય ચૂપચાપ. હા, એ તો પણ મારા ભાઈને રૂપિયાવાળો તો ભગવાને હું કહું એટલે કરે, પછી મને આપે જ નહીં. નહીં ભગવાન? ભગવાન લાલચું બેન, લાલચું. હા, ભરજો ને મારી પ્રાર્થના. મમ્મી, હો મમ્મી, હું આજે છે ને કપડાને એવું બધું ભરી લઉં છું, સાંજે હું જાઉં છું ઘરે. હો, શું ઘર ઘર કરે છે? હજુ તો 15 દિવસ થયા છે તું આવી અને પાછી ઘર ઘર કરે છે. અરે મમ્મી, મારા સાસુ એકલા છે ઘરે, મારે જવું પડે ટાઈમ પર. અલી તું તો આખો દાડો સાસુ સાસુ જ કરે છે. નકરી સાસુની ચિંતા નહીં કરવાની, દેરાણીને બોલાવી લેવાના, કરે અપૂરી. અરે મમ્મી, મારા સાસુને મારી સિવાય કોઈની જોડે નથી ફાવતું, અને એમને મારા દેરાણીને ઘરે ત્યાં નથી રહેવાતું, એટલે જ હું વધારે ક્યાંય બહાર જતી નથી. એમને હું ક્યાંય એકલા મૂકીને જતી જ નથી. અરે આરતી, થોડી સમજદાર બન. આવી બુદ્ધિ વગરની ક્યાં સુધી રહીશ? અને આ બધો મિલકત ને બધું તે એકલીએ લીધું છે? એમને લીધું છે તો એમને રાખવા પડે. તારી એકલીને જ તૂટી જવાનું હોય? થોડીક આમ સમજદાર બન. મમ્મી, તું કઈ સમજદારીની વાત કરે છે? જો સાસુને ના રાખવા એ સમજદારીની વાત છે ને, તો મારે સમજદાર નથી બનવું. ભલે હું બુદ્ધિ વગરની જ સારી છું, અને ભગવાન છે ને સારા અને ખરાબ બધાના કર્મનો હિસાબ રાખે છે, એટલે સંબંધ દિલથી નિભાવવો જોઈએ, મગજથી નહીં. અને મમ્મી, તને જો મારા સાસુ અને મારા દેરાણી વિશે ચડામણી કરવી હોય ને, તો આજ પછી હું આ ઘરમાં પગ જ નહીં મૂકું. અરે ના બેટા, હું તો તારું સારું ઈચ્છતી હતી એટલે મેં તને કીધું તું. એવું ના કરતી, તું આવજે આ ઘરે. મારું સારું અને ખરાબ મને ખબર પડે છે, તારે મને શીખવાડવાની જરૂર નથી. મમ્મી, દીકરીને સારી અને સાચી શિખામણ આપવી જોઈએ, કેમ કે તમારા ઘરે પણ કોકની દીકરી વહુ થઈને આવવાની છે. સાચી વાત છે. બાપરે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તારો ટાઈમ છે ઉઠવાનો? આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, આખી દુનિયા મંદિર જઈ આવી. તો શું થયું મમ્મી? કશું નહીં. હવે ક્યાં ઉપડી તું? શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, મંદિરે પાણી ચડાવવા જાઉં છું મમ્મી. અલી અત્યારે હોય એમ ઘડિયાળમાં જો 12:30 થયા.
મમ્મી મારે છે ને શંકર ભગવાનનો ફોન આવ્યો હતો કે આખો દિવસ સવારના બધા 6 વાગ્યાના પાણી ચડાવતા હતા, અત્યારે 12-1 વાગે કોઈ નથી. એમને કેટલી તરસ લાગી છે. ભગવાન, આમ તો જો એક તો ઉઠે મોડા ને પાછા ભગવાનનું નામ દે. આજકાલની પ્રજાનું શું થશે મને તો એમ થાય છે. લો 12 વાગે તો મંદિર જાય છે. મમ્મી કેમ ઉદાસ બેઠા છો સાવ? અરે હું ભગવાનને સવાર સાંજ રોજ પ્રાર્થના કરું છું, ભગવાનને આરતી કરું છું, ભગવાનને રોજ આજીજી કરું છું, પણ ભગવાન મારું કંઈ સાંભળતા જ નથી. એટલે ક્યારે સાંભળશે ભગવાન મારું? પણ મમ્મી આ પૃથ્વી ઉપર કેટલી બધી ભીડ છે, બધાય ભગવાનને પ્રાર્થના કરતા હોય, એમાં તમારો વારો ક્યારે આવે? એવું કરો ભાઈ, તમે રૂબરૂ મળી આવો ને તો તમારું કામ થઈ જાય. સામ સામે બેહીને વાત તો હરખી થાય, તમારે જે કરવી હોય. એ ડોબા જેવી આ કામ મારું ના થઈ જાય, મારું કામ તમામ થઈ જાય, મરી જવું હું, ત્યારે ભગવાનને ઉપર રૂબરૂ મળું. તને તો મારી જ નાખવી હશે ને મને. થાકી ગઈ લો. લે મમ્મી આવી ગયા દવાખાનેથી તમે? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું ચા મૂકજો. હા તો એવું કરો ને, જાવ ને ચા મૂકતા જોઈ ને તો મારી મૂકજો. સવારની મેં નથી પીધી ને તો માથું ચડ્યું છે મને. તે આપણે બે ભેગા મળીને પીશું ચા. અલી ડોબા જેવી એમ નથી કીધું ચા મૂકજો, એટલે ચા મૂકી દેવાની બંધ કરવાનું કીધું છે. આવું ઊંધું ઊંધું જ બાપતી હોય છે અહીંયા. ચા કઈ ચા મૂકવાની કે ડોક્ટર? ચા બંધ કરજો એમ, ચા મૂકજો એવું કીધું છે. મમ્મી, હું મારી આંખો બંધ કરું ને તો બી મને દેખાય છે. એ ભાઈ ગાંડા જેવી વાતો ના કર, કોઈને દેખાય જ નહીં આંખ બંધ હોય તો. ના દેખાય. ના દેખાય યાર. દેખાય. અરે નો દેખાય નકુલ. દેખાય. શું દેખાય? અંધારું. બુદ્ધિ વગરનો છે ભાવ. આવું ને આવું શીખો. અંધારું દેખાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ આવું સવાર સવારમાં મોઢું બગાડો છો મમ્મી તમે? મોઢું જ બગાડે ને. તમારે કઈ ચિંતા, કઈ ખબર પડે છે કે રોટલા હાટું કેટલી મહેનત કરવી પડે છે? મમ્મી યાર આ બધા એવું જ કહેતા હોય, રોટલા હાટું મહેનત કરવી પડે, રોટલા હાટું મહેનત કરવી પડે. આ શાક દાળ ભાત એના હાટું તો કોઈ મહેનત જ નથી કરતું. રોટલા હાટું જ નકરી મહેનત કરવાની. શાક કેટલું મોંઘું છે, એની હાટું કોકને મહેનત ન કરવી પડે? રોટલા હાટું ડોબા જેવી આ તો ખાલી કહેવત છે કે રોટલા હાટું મહેનત કરવી પડે. એવી ચોખવટ ના કરવાની હોય. દાળ હાટું, શાક હાટું, ભાત હાટું, બધા હાટું મહેનત કરવાની હોય. એટલે ખાવા હાટું મહેનત કરવી પડે. એ તો કહેવત છે કે રોટલા હાટું મહેનત કરવી પડે એમ. આને તો બધું એક એક વસ્તુ ચોખવટમાં સમજાવવી પડે. લો ખાલી રોટલા હાટું થોડી મહેનત હાચું તો કીધું. હા હો, મને ખબર પડી. લે ભાગી ગઈ એમની છોકરી તો. હા બહુ કહેવાય. લો ત્યારે બિચારા મા બાપનું શું આવું કરે. એટલે મમ્મી આખો દિવસ કોકની પંચાયત કર્યા રાખે, કોકની પંચાયત કર્યા રાખે. આખો દિવસ આવું કઈ કરવાનું હોય? મમ્મી અહીંયા આવો. એ હા અહીંયા આવો. શું કેસ? અરે મમ્મી આ છે ને આખે ગામની પંચાયત ન કરાય. મંદિરે જવાનું રાખો. શ્રાવણ મહિનો ચાલુ થયો છે. 5 નામ ભગવાનના લેહો ને તો કઈક પાપે ઓછા થાય તમારે. અલી બેસને છાની માની પાપ ધોવાવાળી. મને બધી ખબર જ છે. હું જઉં જ છું મંદિરે રોજ, અને પાપ બધા ધોયા જ છે. પણ આ તો છે ને થોડીક આખી પાછી કરીએ ને તો થોડાક પાપ બાકી રહે. બધા ના ધોઈ નાખવાના હોય. પાપ બાકી રે મતલબ મમ્મી? આવતા મહિને અમારે હરિદ્વાર નથી જવાનું, હા એટલે કહું છું. તો પણ હરિદ્વાર ને પાપ ને શું લેવા દેવા? અલી બધા પાપ અહીં ધોઈ નાખશું અમે તો. હરિદ્વાર જઈને શું લુગડા ધોશું? તો ત્યાં જવાનું છે ને એટલે થોડુંક આખી પાછી કરવી, તો થોડાક પાપ બાકી રહે. એટલે જેના મનમાં જ પાપ હોય ને એને હરિદ્વાર જાવ કે ગમે એ ધામ જાવ, પાપ જ ન ધોવાય. મનમાં જ પાપ છે. આખો દી આગી પાછી જ કરવી હોય બધાની. પછી તો હું પાપ ધોવાય તમારા? પાછા કે હરિદ્વાર જઈને ધોવું. કોઈ જોડે શાંતિથી વાતોય ના કરવા દે. સહેજ વાત કરીએ ને તો કે આગી પાછી કરે, આગી પાછી કરે. વાતોય ના કરવી અમારે. મમ્મી, મમ્મી, હા બોલ. મારે એક સવાલ પૂછવો છે. બોલ ને, શું સવાલ છે? હિન્દી ને અંગ્રેજીમાં શું કહેવાય? સ્કૂલે ભણવા જાવશો કે રખડવા જાવશો? હિન્દી ને અંગ્રેજીમાં હિન્દી જ કહેવાય. બુદ્ધિ વગરનો હિન્દી ને અંગ્રેજીમાં શું કહેવાય? તારી ટીચરને જ મળવું છે. શું કરે છે સ્કૂલમાં ડોબો? મમ્મી આજ હું તમને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. શું?
અરે આજે છે ને મારા સપનામાં સાપ આવ્યો હતો અને ઈ છે ને આપણી યાર વાતું કરતો હતો. બોલો. ના હોય એવું. હા આપણા જેવું બોલતો હતો. આપણા જેવું જ બોલતો હતો અને તમારી પથારીમાં જ આવ્યો હતો. હાય બાપા, થાળીમાં આવ્યો તો હા. તું મને ઉઠાડા નહીં તારે? અરે મમ્મી હું ઉઠાડવા જ જાતી હતી પણ ઈ સાપ મને કે મને ભગાડશો નહીં કે મારા ઝેર ખતમ થઈ ગયું છે. તો મેં કીધું કેમ? તો કે તમારા સાસુનામાં બહુ ઝેર છે ને તો હું થોડુંક લેવા આવ્યો છું ઈ કે. કાંઈ આવું કીધું તો પછી તે શું કીધું? મેં કીધું હારું લઈ જા, થોડુંક ઓછું થાય, અમથું ઓવરફ્લો થાય છે નકરું ઝેર, નકરું ઓવરફ્લો ઝેર જ ભર્યું, જ્યાં હોય ને ઝેર જ ઉગલે એમ. મેં કીધું લઈ જા શાંતિ. મમ્મી હા નકુલ બોલ. એક સવાલ પૂછું? હા પૂછ. આ હિપ્નોટાઇઝ એટલે શું થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈ માણસને આપણે વશમાં કરી લઈએ અને ઈ માણસ આપણે કહીએ ને એમ કામ કરે. પણ મમ્મી એને તો લગન કહેવાય. આવું બધું ક્યાંથી શીખીને આવે ડોબા જેવો હારો. પણ